ध्यान देना, आ गिरिराज महोत्सवनी अंदर भगवान બે પ્રકારનો સંદેશ આપે છે આ સમાજને. પણ તમારી મારી સમસ્યા એ છે કે તમે મેં અત્યાર સુધી બહારના જ ગિરિરાજ મહોત્સવ કર્યા છે. જ્યારે મહોત્સવ થાય ત્યારે આપણે જય જયકાર કરીએ, મોટો મહોત્સવ કરીએ, રાસ રમીએ, આવું બધું કરીએ. सच बात तो ये है कि आ कोई बारना गिरिराज महोत्सव की कथा नहीं. भगवाने गिरिराज धारण करी અને પહેલું કામ તો એ કર્યું છે, પોતાના સામર્થ્યનો પરિચય આજે કૃષ્ણ પરમાત્માએ આપ્યો છે. આ પહેલું કાર્ય છે ભગવાન કૃષ્ણ પરમાત્માનું. ધ્યાન દે, કોને પરિચય આપ્યો? ઇન્દ્રને. ઇન્દ્ર વરસાદ વરસાવતો હતો ને, ઘનઘોર વરસાદ વરસાવી અને આખા બ્રજને પરેશાન કરતો હતો. આખું બ્રજ ડુબાડવાની કોશિશ એ ઇન્દ્રએ કરી. 12 મેઘ અને 49 વાયુને આજ્ઞા આપી અને બ્રજને તહેશ નહેશ કરવાની કોશિશ કરી. પણ જ્યારે આમ કૃષ્ણ ગિરિરાજ ઉઠાયું ને, પછી આમાં આકાશમાં રહેલા ઇન્દ્ર સામે જોયું અને આમ ગિરિરાજ ઉઠાયું અને ઇન્દ્રને એમની औकात આજ કૃષ્ણએ બતાવી છે કે દેખ, ધ્યાન દેના, ભગવાને ક્યાં હાથે ગિરિરાજ ઉઠાવ્યો? ડાબુ કે જમણો? ઊંઘ આવે જ બધાને? ડાબો હાથ. હા, અને ડાબા હાથમાં પણ આ પરિચય આપે છે કૃષ્ણ આજ પોતાના સામર્થ્યનું. ધ્યાન દેના, કૃષ્ણનું સામર્થ્ય શું છે આજ આ ગિરિરાજ ધારણ કરવા પરથી આજ કૃષ્ણ સમજાવે છે તમને મને કે તમારા ને મારા જેટલી ઇન્દ્રિયો છે એમાં જે આ બે હાથ છે, બે પગ છે, બરાબર? આ બે પગ બે હાથ એમાં નબળામાં નબળો અંગ કયું, વિભાગ કયો? ડાબો. બરાબર? તમે હું જેટલા કામ છે બધા જમણા હાથેથી વધારે કરીએ છીએ. ડાબો હાથ એ રાઈટ સાઈડ કરતા લેફ્ટ સાઈડ એ થોડું નબળું છે. એટલે કૃષ્ણ એ નબળો વિભાગ પસંદ કર્યો. જમણો હાથ નહીં, જમણા હાથે ગિરિરાજને ધારણ કરી શકાય, એને કઈ વાંધો નતો. એમાં શું વાંધો? ડાબા હાથે કરવું, જમણા હાથે કરવું. આપણે તો ગિરિરાજ ધારણ કરવાથી કામ છે ને, આને ઉઠાવવાથી કામ છે ને, બ્રજવાસીઓની રક્ષા કરવાથી કામ છે ને. હે, ધ્યાન દેના, રહસ્ય છુપાયેલું છે સાહેબ. કૃષ્ણની દરેક લીલા રહસ્યથી ભરેલી છે સાહેબ. દરેક લીલા એમની અંદર કોઈ ના કોઈ ઊંડાણ અવશ્ય રહેલું છે. કારણ વગર કૃષ્ણએ કોઈ કાર્ય કર્યું નથી. કોઈ ના કોઈ લીલાની પાછળ અવશ્ય ના અવશ્ય કોઈ ના કોઈ કારણ છુપાયેલું છે. आज भी बहुत बड़ा कारण है इस लीला के पीछे. ડાબો હાથ અને એ ડાબા હાથની અંદર પણ ધ્યાન દેના કૃષ્ણબા, તમે ખાસ ધ્યાન આપજો બાપુ. આ સાંભળવા જેવી વાત છે. ભલે તમે ઘણી બધી કથા સાંભળી, પણ રહસ્ય આજે હું ઉજાગર કરું છું. કૃષ્ણ પોતાના સામર્થ્યનો પરિચય આજ ઇન્દ્રને આપે છે. બહારથી તો આ બ્રજવાસીઓને જેમ છે, આ તો ગોપ ને ગોપીઓ ભોળા, એને અંદર ભગવાન ગિરિરાજ ધારણ કર્યો અમારા માટે. પણ એને ખબર છે અહીં કંઈક જુદું જ કામ થઈ રહ્યું છે, એને ખબર નથી. ડાબા હાથે ગિરિરાજ ધારણ કર્યું. ડાબો હાથ એ નબળો અંગ કહી શકાય, અને એ ડાબા હાથની અંદર પણ નબળો અંગ કયો? અગ્રભાગ. એટલે
આ હાથની હથેળી, એમાં પણ આ અગ્રભાગ હાથની હથેળી, રાઈટ? અને એ હાથની જે હથેળી છે એમાં પણ નબળો વિભાગ કયો? પ્લીઝ કહેશો મને? તમારો અવાજ જવાબ જરૂરી છે. આંગળા, આ બધા આંગળા એ નબળો તો પછી પણ આ હથેળી જે છે એમાં નબળો વિભાગ કયો? અગ્રભાગ, આ 5 આંગળા, બરાબર? અને 5 આંગળામાં એમાં પણ નબળું અંગ કયું? અંગૂઠો, તર્જની, અનામિકા, મધ્યમાં કઈ? કનિષ્ઠ, કનિષ્ઠ, બરાબર? એમાં પણ નબળું અંગ કોઈ હોય તો કનિષ્ઠ. અને કનિષ્ઠ આંગળીમાં નબળો વિભાગ કયો પાછો? તો કે એ આ જે કનિષ્ઠ આંગળી છે એનો ઉપલો અગ્રભાગ. હવે આનાથી નબળી વાત મારે કઈ કરવી સાહેબ? આનાથી નબળો અંગ કયો હોઈ શકે? અને ઈ કનિષ્ઠ આંગળીનો અગ્રભાગ, એનો નખ જેને કહેવાય, એ નખ ઉપર કૃષ્ણે ગિરિરાજ ઉઠાવી લીધો સાહેબ. અને આમાં ઉઠાવી અને આકાશમાં રહેલા ઇન્દ્રને કૃષ્ણએ એમ કીધું કે દેખ ઇન્દ્ર, તારી ઓકાત આ નખ બરાબર પણ નથી. તારી ઓકાત મારા આ નખ બરાબર પણ નથી. હવે છાનો મનો બેહી જાય, આ ઉપાડા બંધ કરી દેજો બધા. બુદ્ધિ પછી ઠેકાણે આવી સાહેબ. હું ઘણી વખત કથામાં કહ્યા કરું, બાણ છૂટ્યા પછી તો ભલભલા સુધરી જાય સાહેબ. કમાનમાંથી જયારે બાણ નીકળે ને પછી તો ભલભલા બુદ્ધિ ઠેકાણે આવી જાય. એ છૂટ્યા પહેલા સુધરી જાય ને સમજી જાય, એ જ્ઞાની સાહેબ, એ ભક્ત, એ વૈષ્ણવ, એ વૈષ્ણવ. પછી તો બધું બરાબર થઈ ગયું. બીજી વાત, બહારથી આવું તમને મને લાગે मेरे भाई बहन कि प्रभु गिरिराज ने धारण કર્યો છે, सत्य तो यही है कि ये गिरिराज और कोई नहीं है. गिरिराज यानी आप और मैं, ये हमारी और आपकी कथा है साहब.